હેલો મિત્રો, સીતારામ. બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો શું કરવાનું મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. તો અત્યારે સવારમાં આપણે ક્યાં જવું છે? જેનું ઉપર શું કરવા જવું છે? પાપડ વણવા. ખીચી ખાઈશ. દૂધ આવ્યું નથી, હવે દૂધવાળાની વાટ જોઈ છે. દૂધ લઈને પછી જઈએ અગાસી ઉપર. પાપડ વણવાના છે આજે. કાજેનું હા, તો ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો બધાય. જો અત્યારે હવે દૂધ આવી ગયું છે અને અમે જઈએ છીએ ઉપર. સવારમાં અત્યારે વાગી ગયા છે 8:30 ને અમે બધાય હું જેની ભાઈ ઉપર પાપડ વણવા જાય છે. અને નજારો કંઈક મસ્તીનો હે. બધું કરીને તૈયાર કરીને જ ગઈ હતી નીચે. ખીચી પણ કરી નાખી છે અને ખીચી ખાવાડો આવી ગયો હે. આવતો ખરા મસ્તની ગરમા ગરમ ખીચી કોને ભાવે કા? તોય ગરમ ગરમ છે કા? હા, તડકો કેવો છે? મસ્તીનો હે ને જેનિસ? અત્યારે તો બહુ જ ગમે છે, પછી તડકો થઈ જાય ને એટલે આ નીચે વયો જાય. છોકરાને હાલો, જો ચાલુ કરી દીધું છે વણવાનું અને જેનિસને બાઈટ દેવાનું. હાલે જેનિસ? વણવાની આરવાર જેનિસનું ખાવાનું કામ ચાલુ તો હોય જ. બોલો ગણપતિ બાપાની જય. ભાઈ જો કંઈક હું તો નવીન કામ કરું ને એટલે બાપાને પહેલા બેહાડું. ખીચી કરવા બેઠી હતી ત્યારે એમ જ ગણપતિ બાપાનું નામ લઈને જ બેવું કે આપણું કાર્ય સરસ સફળ કરે. કેમ કે ખીચી કરવી બહુ અઘરી છે. એમાં જો ઓલા થઈ જાય ને ગાંઠા તો નથી મજા આવતી વણવાની. સરસ થઈ છે ખીચી. જોવામાં હારી લાગે હે ને ખાવામાં કેવી લાગે છે? હારી. બીજું શું હારે? હે હારી. બીજું શું કહું કા જેનિસ? સાચું. તડકો નથી એટલે વાંધો નથી. ચુંદડી લઈને આવી હોય જબરી બધી કે તડકો લાગે તો ઓઢવા થાય અને ઠંડી લાગે તો તોય ઓઢવા થાય. બે કામ થઈ જાય ને તારો. તો અત્યારે જો કપડાં ધોઈ નાખ્યા છે અને વાસણ ઘસવાના બાકી છે. પાપડ વણીને આવીને પછી આજ બધું કામ કર્યું છે. પહેલાં તો હું થોડું ઘણું કામ કરીને જાઉં ક્યારેક, અને ક્યારેક રહી જાય. અને નીતિન કરે છે રિક્ષા સાફ ને જેનિસ રમે છે ક્રિકેટ. અમારો ક્રિકેટમેન છે જેનિસ. એને ગમે ત્યારે તમે જોવો ને એટલે ક્રિકેટ જ રમતો. એનો મેન છે ને શોખ છે. હાલો, જો પોતા કરવા છે. એક બાકી રહી ગયું છે કામ. ને જેનિસે લેસન કરી લીધું છે અને માહી આવી ગઈ છે સ્કૂલેથી. આજે શનિવાર છે એટલે વહેલી છૂટી ગઈ. જેનિસ ને જવાનું છે. આજે મારું ટેસ્ટ છે. હાલો, જેનિસને ગણિતની ટેસ્ટ છે એટલે એને થોડું ઘણું વાંચ્યું છે. હવે એ પાકું કરીને જાય છે એટલે ગણિતનો ના, ઇંગ્લિશ. હા 1 થી 12 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ. કા જેનિસ? હાલો, સ્કૂલે જવા માટે તૈયાર થવા માંડીએ. પેલા હું પોતું કરી નાખું. એ નાવા જાય છે. ચાલો બધા નાવા ઠંડી ઠંડી ઋતુમાં. હું તો ગરમ પાણીથી રોજ નાવ. હા, જેનિસ ગરમ પાણીથી નાય તો
હાલો જો બપોરે અત્યારે 12 વાગે ચા ને થેપલા કોણ બનાવે? હું બનાવું છું. ગરમા ગરમ પરોઠા. અત્યારે મોડું થતું હતું ગોલ બનાવે, નકર ત્રિકોણિયા ખાવા હોય. ત્રિકોણ કોણ ગોલ બનાવે કોણ ત્રિકોણ બનાવે કમેન્ટ કરજો જરા. ચા પણ તૈયાર છે, ચાલો. સાદું ભોજન જમે છે, નીતિનનું ફેવરેટ છે કા નીતિન? મેથીનું શાક ને રોટલા ને લસણવાળો સંભારો ને પાપડ છાશ ને મોગરી નીતિને નથી ભાવતી પણ અહીંયા રાખી છે ને આગળ ઈ જમવા બેસી ગયા ને મારે બેસવું છે. જુઓ લાલ મરચા શેકેલા કા એનાથી જ સ્વાદ આવે. અમાર મેથીનું શાક કરીએ ને એટલે લાલ મરચું શેકેલું તો જોઈ તો મેથીનું શાક થાય, નકર ન થાય. એટલે હાલો બધાય જમવા, દેશી ભાણું છે આજ તો. મેથીનું શાક ને રોટલા ખાઈને પછી તો શું મિત્રો નીંદર આવી ગઈ કે વાગી ગયા 5:30. અને અત્યારે ગરમા ગરમ ચાય, આદુ સ્પેશિયલ. અને જે રૂટીનનું કામ હોય બપોર પછીનું એ જ લેવાનું છે. કપડાં સમેટવાના અને વાસણ ચડવાના 2 જ કામ હોય રૂટીનનું. જે બપોર પછીનું હોય ને એ કામ 2 જ હોય, ફિક્સ હોય. અને મસ્તીની ચા તૈયાર છે. અને હમણાં માહી આવે એટલે અમે લોકો ચા પી લે. તો ચાલો તમારે પીવી હોય તો પહોંચી જાજો ચા પીવા. શું કહેશ કે તો ખરા? કાનમાં સાચી વાત ને. હાલો જો જેનિસની ટેસ્ટ આવી ગઈ છે. જેનિસ કેટલા માર્ક આવ્યા ટેસ્ટમાં? આજે 20 માંથી 18 માર્ક. 18 માર્ક આવ્યા છે કા જેનિસ? જેનિસ બોખો થઈ ગયો, બતાવ તો. હાલો 8મું વર્ષ બેઠું એટલે જેનિસને હવે દાંત જે દૂધિયા હોય એ પડે છે. હવે બીજા આવશે કા જેનિસ? હા એટલે જેનિસને કહું છું સરખો હે ને રહેજે, ચાટ કર્યા રાખતો ને, નકર છે ને અખડ બખડ આવશે મારી જેમ દાંત, નકર એક સરખા નહીં આવે. રસોઈ થઈ ગઈ છે તૈયાર ને જેનિસ ને માહી બે શું કરે છે? માહી શું કરસ તું દીકા? પ્રોજેક્ટ કરે છે. અને જેનિસ શું કરે છે? ટીવી. અને આ કોણ છે? કાવ્યા માહીની બેનપણી છે. રમવા આવી છે કા કાવ્યા? હા હું રસોઈ કરીને બેઠી છો. બસ જો છોકરાઓને કહું છું જમવા બેસવું છે કે નથી બેસવું. હવે એના પપ્પા આવે ત્યારે જમવા બેસવું. અત્યારે બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે અને ખીચડી છૂટી મસ્તીની તપેલીમાં બનાવી છે. અને આ છે ને જો મસ્તીનું કંઈક બોયરું છે. હવે તમે લોકો કમેન્ટ કરજો, જેને ખબર હશે એ કમેન્ટ કરશે. અને નીતિન આવી લઈએ પછી અમે આવી જાય પછી જમવા બેસીએ. તો ચાલો મિત્રો, હવે તમને આ વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. અને વિડીયોમાં નવા હોય તો શું કરવાનું છે મિત્રો? લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. તો હવે આપણે મળશું બીજા વિડીયોમાં, એટલે કે બીજા દિવસે. તો આવજો, ગુડ નાઇટ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ, બાય બાય.